રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 75ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 75। વૈશંપાયણ બોલ્યા, ત્યાર પછી ક્રોધથી ભરેલા ભૃગુશ્રેષ્ઠ કવિ શુક્રાચાર્ય વૃષપર્વા પાસે ગયા અને વિચાર કર્યા વગર કહેવા લાગ્યા, હે રાજન, અધર્મનું આચરણ કરવાથી તરત ફળ મળતું નથી, પરંતુ જેવી રીતે ધરતીમાં બીજ વાવ્યા પછી ધરતી યોગ્ય સમયે ફળ આપે છે, તેવી રીતે અધર્મ પણ ધીમે ધીમે ફળ આપે છે। જેવી રીતે વધારે ભોજન કરવાથી તરત નુકસાન થતું નથી, પરંતુ છેવટે નુકસાન થાય છે, તેવી જ રીતે પાપ કર્મોનું ફળ તમને અત્યારે ન દેખાય તો પણ તે પુત્રો અથવા પૌત્રોને ગમે તે રીતે પણ ભોગવવું પડે છે। હે વૃષપર્વા, મારા ઘરમાં રહેતા ધર્મજ્ઞ, મારી સેવામાં રહેલા અને નિષ્પાપ બ્રાહ્મણ બૃહસ્પતિના પુત્ર કચ્છનો તે વારંવાર વધ કરાવ્યો હતો। હે વૃષપર્વા, ધ્યાનથી મારી વાત સાંભળ। વધ કરવા અયોગ્ય બ્રાહ્મણ કચ્છનો તે વારંવાર વધ કરાવ્યો અને મારી પુત્રી દેવયાનીનો વધ કરવા એને કૂવામાં નાખી, માટે હું તારો અને તારા બાંધવોનો ત્યાગ કરીશ। તારા રાજ્યમાં વધુ રહી શકીશ નહીં। હે દૈત્યરાજ, જો કે મને નિરર્થક પ્રલાપ કરનાર સમજે છે, પરંતુ આ તારો દોષ છે, તેને તું સુધાર્યા સિવાય તેની ઉપેક્ષા કરી રહ્યો છે। વૃષપર્વા બોલ્યા, હે ભાર્ગવ, હું તમને અસત્ય બોલનાર કે અધાર્મિક સમજતો નથી। તમારાથી જ સત્ય અને ધર્મ ટક્યો છે। તમે મારી પર પ્રસન્ન થાઓ। હે ભાર્ગવ, જો તમે અમને છોડીને ચાલ્યા જશો તો અમે સમુદ્રમાં ડૂબી મરી જઈશું, કારણ કે તમારા સિવાય અમારી કોઈ ગતિ નથી। શુક્ર બોલ્યા, હે અસુરો, તમે સમુદ્રમાં ડૂબો કે અન્ય કોઈ દિશામાં ચાલ્યા જાઓ તો પણ હું મારી પુત્રી તરફનું અપ્રિય આચરણ સહન કરી શકીશ નહીં, કારણ કે તે મારી અતિશય પ્રિય પુત્રી છે। જેવી રીતે બૃહસ્પતિ ઇન્દ્રનું યોગક્ષેમ કરે છે, તેવી રીતે હું પણ તમારું યોગક્ષેમ કરું છું, પરંતુ મારું જીવન દેવયાનીને અધીન છે, તેથી તમે દેવયાનીને પ્રસન્ન કરો। વૃષપર્વા બોલ્યા, હે ભાર્ગવ, આ પૃથ્વી ઉપર અસુરોના હાથી, ગાયો, ઘોડા અને જેટલી ધન સંપત્તિ છે તેના અને મારા પણ આપ સ્વામી છો। શુક્ર બોલ્યા, હે મહાન અસુર, અસુર રાજાનું જેટલું ઐશ્વર્ય છે તેનો સ્વામી જો હું હોઉં તો મારી આજ્ઞા છે કે પ્રથમ દેવયાનીને પ્રસન્ન કરો। દેવયાની બોલી, હે પિતા, દૈત્યોની સંપત્તિના તમે અધિપતિ છો, એમ રાજાએ તમને કહેલી વાત હું માનતી નથી। રાજા વૃષપર્વા પોતે મને કહે તો હું માનું। વૃષપર્વા બોલ્યા, હે સુંદર હાસ્યવાળી દેવયાની, તારે જે વસ્તુની ઈચ્છા હોય તે કહે, જો તે દુર્લભ હશે તો પણ હું તને આપીશ। દેવયાની બોલી, 1000 કન્યા સાથે શર્મિષ્ઠા મારી દાસી બને તેમ હું ઈચ્છું છું। મારા પિતા જ્યાં મારા વિવાહ કરે ત્યાં મારી સાથે શર્મિષ્ઠા પણ આવે। વૃષપર્વા બોલ્યા, વૃષપર્વાએ પાસે રહેલી દાસીને કહ્યું કે જાઓ, જઈને શર્મિષ્ઠાને જલ્દી બોલાવી લાવો। દેવયાનીની જે ઈચ્છા હોય તે શર્મિષ્ઠા પૂરી કરે। વૈશંપાયણ બોલ્યા, દાસી શર્મિષ્ઠા પાસે ગઈ અને તેને કહ્યું કે હે કલ્યાણી શર્મિષ્ઠા, ઊભી થા અને સ્વજનોનું કલ્યાણ કર। બ્રાહ્મણ શુક્રાચાર્ય દેવયાનીથી પ્રેરાઈને પોતાના શિષ્યો દૈત્યોનો ત્યાગ કરે છે। હે નિષ્પાપ, આજે તે દેવયાનીની જે ઈચ્છા હોય તે તારે પૂરી કરવાની છે। શર્મિષ્ઠા બોલી, દેવયાની આજે જે કામના કરશે તે હું પૂરી કરીશ। મારા અપરાધને કારણે શુક્રાચાર્ય અને દેવયાની અમારાથી દૂર ન જાય। વૈશંપાયણ બોલ્યા, ત્યારબાદ પિતાની આજ્ઞા લઈને પાલખીમાં બેસીને 1000 કન્યાઓથી ઘેરાયેલી શર્મિષ્ઠા પોતાના નગરમાંથી જલ્દીથી બહાર નીકળી। શર્મિષ્ઠા બોલી, દેવયાની પાસે જઈને તેણે કહ્યું કે 1000 કન્યાઓ સહિત હું તમારી સેવા કરનાર દાસી છું। તમારા પિતા જ્યાં તમારો વિવાહ કરશે ત્યાં હું સાથે આવીશ। દેવયાની બોલી, હું તારા પિતાની સ્તુતિ કરનાર ભાટ અને દાન લેનારની પુત્રી છું। તું સ્તુતિ કરાવનારની પુત્રી છે, છતાં તું મારી દાસી કેમ બનીશ? શર્મિષ્ઠા બોલી, મારા સ્વજનો જે રીતે સુખ પ્રાપ્ત કરે તે મારે કરવાનું છે, તેથી તમારા પિતા જ્યાં તમારો વિવાહ કરશે ત્યાં તમારી પાછળ હું આવીશ। વૈશંપાયણ બોલ્યા, હે રાજન, વૃષપર્વાની પુત્રીએ દાસીપણું સ્વીકાર્યું ત્યારે દેવયાની પિતા પાસે જઈને આ વચન બોલી। દેવયાની બોલી, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ પિતા, હવે મને સંતોષ છે। હવે હું નગરમાં પ્રવેશીશ। મેં જાણ્યું છે કે આપનું જ્ઞાન અને વિદ્યાનું બળ અમોઘ છે। હે જન્મેજય, એમ કહેવાથી મહાયશસ્વી દ્વિજ શ્રેષ્ઠ શુક્રાચાર્ય બધા દાનવોથી પૂજિત અને પ્રસન્ન થઈ પોતાની પુત્રી સાથે નગરમાં પાછા ફર્યા। તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 75મો અધ્યાય સમાપ્ત। આશા રાખું છું કે તમને આ અધ્યાય ગમ્યો હશે। આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 76મો અધ્યાય। કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો।
તો આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.